આજે બોટાદ ખાતે એચપીવી રસીકરણ અભિયાન આજે બોટાદમાં શરૂ કરવામાં આવ્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે અજમેરથી આ ઐતિહાસિક રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે, જેનો હેતુ આપણી દીકરીઓને ગર્ભાશયના મુખના કેન્સર સામે મજબૂત સુરક્ષાનું કવચ આપવાનું છે। મોદી સરકારે દેશભરમાં દર વર્ષે આશરે 1.2 કરોડ દીકરીઓને આ રસી આપવાનું લક્ષ્ય રાખ્યું છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાતને આશરે 5.5 લાખ કિશોરીઓને આ સુરક્ષા કવચ હેઠળ આવરી લેવામાં આવ્યું છે, જેના માટે રાજ્ય સરકારે 150 કરોડનું વિશેષ બજેટ ફાળવ્યું છે। આ રસી બજારમાં 3000ની કિંમતે એમની કિંમત છે। તે રસી આપણે તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર પર તદ્દન ફ્રીમાં આપવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ ખાસ કરીને 14 વર્ષની દીકરીઓને આ રસીકરણ કરવામાં આવશે। હું આપના માધ્યમથી તમામ વાલીઓને અપીલ કરું છું કે પોતાની 14 વર્ષની દીકરીને આ રસી અચૂક અપાવે। સ્વસ્થ દીકરી જ સ્વસ્થ સમાજ અને વિકસિત ભારતનું નિર્માણ કરશે। ત્યારે આપ સૌ સાથે મળીને મોદી સાહેબના જે અભિયાન છે કેન્સર મુક્ત અભિયાન, એમાં સૌ આપણે જોડાય અને સંકલ્પ કરીએ કે આપણા ભારતને કેન્સર મુક્ત ભારત બનાવીએ।